નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજસ્થાનમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી હત્યા કરવાના વિરોધમાં પાલનપુર કલેક્ટરને આવેદનપત્ર અપાયું। રાજસ્થાનના બીકાનેરના રણજીતપુરા ગામમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારી નરાધમો દ્વારા કરાઈ હતી હત્યા। નાઈ સમાજની દીકરી સાથે બનેલી ઘટનાના વિરોધમાં પાલનપુર નાઈ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની કરાઈ માંગ। ગત 21 ફેબ્રુઆરીએ પરીક્ષા આપવા જઈ રહેલી વિદ્યાર્થીની સાથે ઘટના બન્યા બાદ આરોપી ન પકડાતા નાઈ સમાજમાં રોષ। આરોપીઓને તાત્કાલિક ઝડપી લઈ કડક સજા કરવા માંગ। રિપોર્ટ ભરત ઠક્કર ડીસાક બનાસકાંઠા। તારીખ 21/2/2026ના રોજ બીકાનેર જિલ્લાના રણજીતપુરા ગામની અંદર રહેતા આપણા નાઈ સમાજના ભાઈની ધોરણ 8મો અભ્યાસ કરતી પુત્રી ચિરંજીવી વસંતીબેનનું કેટલાક આરોપીઓ નરાધમોએ એની સાથે દુષ્કર્મ કરી, એનું અપહરણ કરી અને એની સાથે દુષ્કર્મ કરેલું છે। આ દુષ્કર્મના કારણે આપણા એક સમાજમાં એક ઘેરા શોકની લાગણી પ્રવર્તી થઈ છે। સાથે સાથે સમગ્ર સમાજ એક ઉત્તેજિત સમાજ બની ગયો છે કે જો આપણા સમાજની બાઈ બેટીને જો આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય અને જો સમાજ કશું ન કરી શકે તો એ પણ યોગ્ય ન કહેવાય। એટલે આજ રોજ ધાંધા જૂથ નાઈ સમાજ અને નાઈ સમાજના જુદા જુદા મંડળો, જુદા જુદા વિભાગમાંથી આવેલા ભાઈઓ બહેનો સમગ્ર ભાઈઓ મળી અને માન્ય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી અને આ જે નરાધમો છે એમને કડકમાં સજા સરકાર દ્વારા થાય એના માટેનું આવેદન આપવા માટે આજ રોજ ભેગા થયા છીએ।